તો ગાઈસ આજે હું આવ્યો છું નવી આઈડી સાથે, નવી પહેચાન સાથે આવ્યો છું અહીં હું. અને મેં આની પહેલાં કેટલી યુટ્યુબ ચેનલ છે બદલાવી નાખી અને કેટલી ઇન્સ્ટા આઈડી પણ બ્લોક થઈ ગઈ મારી, અને એક આઈડી બ્લોક થઈ ગઈ હતી એટલે મેં નવી આઈડી બદલાવી. એ આઈડી પાછી આવી ગઈ મારી જે વહી ગઈ હતી, અને અત્યારે માં રેગ્યુલર વિડીયો નથી અપલોડ કરતો કેમ કે તારો હું વધારે જ કંઈક આમ સેડ હોઉં. તારે કેટલી આઈડી યુટ્યુબમાં ચેન્જ કર્યા પછી કાંઈ થતું નથી, કાંઈ ફેર નથી પડતો. કેટલા 6 મહિના 7 મહિના વરસ લગી એક આઈડી ઉપર મહેનત કરું અને એ આઈડીમાં કાંઈ નથી મળતું. એક આઈડીમાં વરસ લગી મહેનત કરી, સ્ટ્રાઇક પડી ગઈ, આઈડી ફરાર ઉડી ગઈ. પછી પાછી ગુજરાતી 91 ચાલુ કરી, એમાં એક સ્ટ્રાઇક પડી ગઈ, એક કોપીરાઇટ સ્ટ્રાઇક આવી ગઈ. એ સ્ટ્રાઇક રિમૂવ થતી જ નથી, તો આઈડી મેં મૂકી દીધી. પછી મેં ચાલુ કરી અત્યારે જે આઈડી તમે જુઓ છો એ. અત્યારે તો આઈડીનું નામ કુનાલ ઠાકોર વ્લોગ છે, અને કુનાલ ઠાકોર વ્લોગ અને આને ચેન્જ કરીને એક બીજું નામ રાખવાનું. આ વિડીયો ચેનલ ઉપર હું શાયરીવાળા વિડીયો અપલોડ કરીશ. આ ચેનલ ઉપર હું શાયરીવાળા વિડીયો અપલોડ કરીશ. શોર્ટ્સ વિડીયોમાં શાયરી અપલોડ કરીશ ને લોંગ વિડીયોમાં જો તમારો સપોર્ટ મળશે તો આપણે વ્લોગ બનાવશું. નકર બધી આઈડીની કોઈને આ આઈડી ફુર્રને ઉડી જાય છે, અને હવે હું ગીવઅપ કરી નાખું કે વિડીયો બંધ કરી દઉં. અત્યારે હું આવ્યો છું અહીંયા હનુમાન બાપાના મંદિરે. એકલો હોતા એટલે વિડીયો શૂટ કરવા આવ્યો હતો એકલામાં, કેમ કે હું એક લાસ્ટ ડિસિઝન લઉં કે જો આ વિડીયોમાં થોડો ઘણો તમારો પ્યાર મળશે તો આપણે કન્ટિન્યુ રાખશું. જો મને કાંઈ સપોર્ટ નહીં મળે તો આપણે બંધ કરી દેવું એ થોડાક જ સમયમાં. કેમ કે યાર કેટલા વર્ષ થઈ ગયા, મેં 2023માં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું, અને 2026 અને 2027 ચાલુ થવા આવ્યો, 7મો મહિનો બેસી ગયો ત્યારે. અને 3 વર્ષ લગી મહેનત કર્યા પછી ને કંઈ ફાયદો નથી મળતો, એટલે બંધ કરી દેવું અમારે. જો ઇન ફ્યુચરમાં કાંઈક જો થાય છે કે 1-2 વર્ષમાં કે હું પાછું ગીવઅપ કરીને કન્ટિન્યુ કરું, ગીવઅપ થઈ ગયું છે ને કન્ટિન્યુ લાવું, કમબેક મારું, તો જો 2-3 વર્ષની અંદર થાય તો થાય. બાકી આ વિડીયોમાં તમારાથી જો થોડો ઘણો પ્યાર દેવાતો હોય તો દઈ દો, બાકી બધા વિડીયોને પણ આ વિડીયોને સ્કીપ કરી નાખો. અત્યારે હું બોલું મને કાંઈ સમજાતું નથી, શું બોલું શું નહીં. અત્યારે જે આવે એ મગજમાંથી નીકળી જાય છે. એટલે જો તમારે થોડો ઘણો સપોર્ટ થતો હોય તો સપોર્ટ કરો પ્લીઝ. તો આપણી ચેનલ થોડીક આગળ વધારો. બધી ચેનલ પણ આ ચેનલ ફ્રોપ થઈ જાય તો બધુંય મહેનત પાણીમાં જ છે. આટલી લગ કરી હવે શું બોલું શું નહીં મને કાંઈ સમજાતું નથી. તો આપણો વિડીયો આ જ હતો, બાકી કાંઈ નહોતો. અને આજે આ ચેનલ ઉપર નંબર વેરીફાઈ નથી કર્યા, વિચાર કરું થંબનેલ કેવી રીતે સેટ કરું. થંબનેલ હું સેટ કરી તો હમણાં તમે વિચાર કરતા છો નંબર વેરીફાઈ કરીને સેટ કરી નાખો, પણ મેં આ જેટલી આઈડી બદલાવીને બધી આઈડીમાં નંબર વેરીફાઈ કરેલા હતા. એટલે મારા પાસે ટોટલ કેટલા 3 નંબર છે, તો 3 નંબરથી 6 આઈડી વેરીફાઈ થઈ. અને મારી પાસે આઈડી લગભગ અત્યારે કેટલી આઈડી બંધ કરી દીધી, કેટલી આઈડી ડિલીટ થઈ ગઈ છે, બધી આઈડીમાં નંબર વેરીફાઈ કરેલા છે. હવે મારી પાસે નંબર વેરીફાઈ કેવી રીતના કરવું વિચાર કરું હું. ભાઈબંધ તો કોઈ નંબર દે નહીં, કોઈને એમ લાગે આઈડી બાઈડી એક કરી મારી એટલે. તો હવે તમારે થોડો ઘણો પ્યાર થતો દેતો હોય, સપોર્ટ થતો હોય તો કરી નાખજો પ્લીઝ. અત્યારે હું એકલો છું, અહીં બેઠો હું ખુલ્લા ટાઢા એરિયામાં. અહીંયા વરસાદ આવે એવું થઈ ગયું છે. જ્યાં થોડા વિડીયોમાં થોડો ઘણો પ્યાર મળશે તો આપણે બીજો અંદર આગળનો વ્લોગ કન્ટિન્યુ કરશું. બાકી ગીવ અપ યુ લે બાય ગાઈસ. થોડો ઘણો પ્યાર થતો તો કરી નાખજો. બાકી જો અહીંયા હનુમાન બાપા જોવા બેઠા હે, તો હનુમાન મારે લે કંઈ નહીં, હનુમાન બાપા એટલે લાઈક કરી નાખજો. બાકી તમારે ન કરવું હોય તો પછી તમારી મરજી, તમે લાઈક કરો કે ન કરો એ તમારી મરજી, મારી નહીં. તો તમને સારું લાગે તો કરો, બાકી બાય. હવે શું બોલું મને કંઈ સમજાતું નથી. બાય.